રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિરિયલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં। આજે આપણે બનાવીશું બધાને ભાવે તેવું ફ્લાવર બટેટાનું શાક। આ શાકને આપણે એકદમ નવી અને સરળ રીતથી બનાવીશું। જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવજો, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો ફટાફટ આપણે આજની રેસીપીને સ્ટાર્ટ કરીએ। આ શાકને બનાવવા માટે મેં 2 નાના બટેટા અને એક મીડિયમ સાઇઝનું ફ્લાવર લીધું છે। આ ફ્લાવરને આપણે પાછળથી કટ કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પાછળથી કટ કરી લેવાનું છે। બટેટાની છાલ ઉતારી બટેટાને પણ એકદમ નાની સાઇઝમાં કટ કરી લેવાના છે। ફ્લાવરને આ રીતે નાની સાઇઝમાં કટ કરી લેવાનું છે। આ જ રીતથી આપણે બધા ફ્લાવરને કટ કરી લેશું। આપણું ફ્લાવર કટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। જો આ રીતથી આપણે નાના નાના ફ્લાવર કટ કરી લેવાના છે। હવે આપણે આ ફ્લાવરમાં પાણી એડ કરીશું અને 5 મિનિટ માટે ફ્લાવરને પાણીમાં જ રાખીશું, જેથી ફ્લાવરની અંદર જે કોઈ પણ જીવાત હોય તે મરી જાય। હવે એક કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। આ રાઈને આપણે કકડવા દેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી રાઈ હવે કકડી ગઈ છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। હવે આમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરીશું। 8 થી 9 સેકન્ડ માટે તેને થવા દેશું। ત્યારબાદ આપણે આમાં બટેટાને એડ કરીશું અને 2 મિનિટ માટે આ બટેટાને આપણે તેલમાં સાંતળી લેશું। બે મિનિટ બાદ આપણે ફ્લાવરને એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરીથી બધું મિક્સ કરી લેશું। બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કઢાઈને ઢાંકી દઈશું। વચ્ચે વચ્ચે આપણે આ શાકને હલાવતા રહેવાનું છે। જો તમે લો ફ્લેમ ઉપર બનાવશો તો આ શાકને બનતા 9 થી 10 મિનિટ જેટલું લાગશે અને મીડિયમ ફ્લેમ ઉપર બનાવશો તો 7 થી 8 મિનિટ જેવું લાગશે। હું આ શાકને મીડિયમ ફ્લેમ ઉપર બનાવું છું અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું ભૂલવાનું નથી। 7 થી 8 મિનિટ બાદ હવે આપણું બટેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે અને ફ્લાવર પણ સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। મસાલા માટે થોડી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી આ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અને 1 મિનિટ માટે આપણે થવા દેશું।
1 મિનિટ બાદ મેં મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરી લીધી છે. તેને આપણે શાકમાં એડ કરીશું અને બધું જ મિક્સ કરી લેશું. ટમેટાની પ્યુરીને 2 મિનિટ માટે થવા દેવાની છે. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે હવે આપણું ફ્લાવર બટેટાનું શાક તૈયાર છે. તો તેની ઉપર આપણે કોથમીર નાખીશું અને બધું જ મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું બધાને ભાવે તેવું ફ્લાવર બટેટાનું શાક. આ શાકને સૌથી સરળ રીતથી કઈ રીતે બનાવવું તે તમે જોયું. હવે આપણે આ શાકને એક પ્લેટમાં સર્વ કરીશું. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.